આજે આપણે ધોરણ 6ના ગુજરાતી એટલે કે પલાશના પાઠ 7 એકલના ઓવરનાની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું. પ્રવૃત્તિ 1.1 વાંચો. અહીંયા આપણને અભિમન્યુ વિશે એક વાર્તા આપેલી છે, એ વાંચવાની છે. એના આધારે પહેલા નંબરની પ્રવૃત્તિ છે શોધો અને નોંધો. આ રાજકુમારનું નામ, એમાં આવશે અભિમન્યુ. 2. તેના પિતા, તો અભિમન્યુના પિતા અર્જુન હતા, માટે આપણે અર્જુન લખીશું. 3. તેના માતા, તો એમાં આવશે સુભદ્રા. તેના મામા, તો એમાં આવશે શ્રી કૃષ્ણ અને બલરામ. 5. તેના મામી, તો એમાં આવશે રૂકમિણી. નંબર 2. ઉદાહરણ જુઓ અને બીજા વાક્યોને એ મુજબ બનાવવાનો પ્રયત્ન કરો. અહીંયા આપણને એક સાદું વાક્ય આપેલું છે, તો એના આધારે આપણે શણગારેલું વાક્ય લખવાનું છે. 1. તમે જાઓ ભાઈ, આપ પ્રસ્થાન કરો ભાઈ. 2. રાજેશના પપ્પા અમદાવાદ જવા નીકળ્યા. રાજેશના પિતાશ્રીએ અમદાવાદ પ્રતિ પ્રસ્થાન કર્યું. 3. મમ્મીની મંજૂરી વગર પાંદડું ન હલે. માતૃશ્રીની અનુમતિ વિના પર્ણ પણ સ્પંદન કરવા અસમર્થ છે. 4. પાણી આ વાસણમાં ભરી દેશો. કૃપા કરી જળ આ પાત્રમાં અર્પિત કરશો. મારી બહેન કદી જૂઠું ન બોલે. મારી ભગીની કદાપી અસત્ય ન વદે. આ પેન મારા દાદા તરફથી ભેટ મળી છે. આ લેખીની મારા પિતામહ તરફથી ઉપહારમાં પ્રાપ્ત થઈ છે. પ્રવૃત્તિ 2.1માં આપણને અપરાજય વાર્તા આપેલી છે, તે વાંચવાની છે અને તેની નીચે વાતચીતમાં પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે લખવાના છે. પ્રશ્ન 1. આવું યુદ્ધ કઈ ફિલ્મ, વાર્તા કે સિરિયલમાં જોયું છે? હા, આવું યુદ્ધ મેં મહાભારત સિરિયલમાં જોયું છે. પ્રશ્ન 2. તમે ક્યારે જોશમાં આવી ગયા? ક્યારે ચિંતા થઈ? ક્યારે દુઃખ થયું? અને ક્યારે આંચકો લાગ્યો? જવાબ. અપરાજય યુદ્ધ કથા વાંચતા જ્યારે અભિમન્યુએ કહ્યું કે કાકાશ્રી, આ પદ્મવ્યૂહ હું ભેદી શકીશ, ત્યારે અમે જોશમાં આવી ગયા. પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે, એવું અભિમન્યુએ કહ્યું ત્યારે ચિંતા થઈ. દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એકસાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પોતે પણ તેમાં જોડાયા ત્યારે દુઃખ થયું. જ્યારે દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો. પ્રશ્ન 3. વાર્તાની કઈ લીટી કે સંવાદ યાદ રહી જાય તેવા લાગ્યો? જવાબ. અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર મને યાદ રહી જાય તેવું લાગ્યું. મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. પ્રશ્ન 4. અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? જવાબ. અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ ગમી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. પ્રશ્ન 5. તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ કેમ? હા, હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં,
કેમ કે પરિવાર પર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનો સામે લડવું જરૂરી હોય છે. પ્રશ્ન 6. લડાઈ થવાના કારણો શા હોય છે? જવાબ: પરંપરામાં લડાઈ એટલે કે યુદ્ધ થવાના મુખ્ય 3 કારણો બતાવાયા છે. જર એટલે કે ઝવેરાત સંપત્તિ, 2 જમીન અને 3 જોરું એટલે કે સ્ત્રી. પ્રશ્ન 7. અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? જવાબ: અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારો વપરાય છે, જેવા કે બોમ્બ, અણુ પરમાણુ બોમ્બ, ટેન્ક, બંદૂક, મશીનગન, મિસાઇલ, ડ્રોન, ફાઇટર પ્લેન વગેરે. પ્રશ્ન 8. યુદ્ધો રોકાવા જોઈએ, શા માટે? હા, યુદ્ધ રોકાવા જોઈએ. યુદ્ધો વિનાશકારી હોય છે. યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે ને માનવ જીવનને ન પોષાય એવી ખોટ ભોગવવી પડે છે. જાપાનના હિરોશિમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે. વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે. ચીજ વસ્તુઓની તંગી ઊભી થાય છે, તેમના ભાવનો વધારો થાય છે. પ્રશ્ન 9. યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? જવાબ: યુદ્ધ રોકવા માટે દેશ વચ્ચેના સંબંધોમાં પ્રેમ, ત્યાગ ને સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. માનવ ધર્મ અને રાષ્ટ્રપ્રેમની સમજ નાગરિકોમાં કેળવાય એ માટે વૈશ્વિક સ્તરે સંસ્થાઓ ઊભી કરવી જોઈએ. પ્રવૃત્તિ 2.2. 13મા દિવસે સવારે આનંદ લાંબો સમય ન ટક્યો ત્યાં સુધી વાંચ્યો અને ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની મૂકો. 1. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી, તેથી પાંડવ સેના ચિંતિત થઈ. સાચું. 2. પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. સાચું. 3. અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. સાચું. 4. વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. ખરું. 5. પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. ખોટું. 6. પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. ખોટું. 7. અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. ખોટું. 8. દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. સાચું. પ્રવૃત્તિ 2.3. અભિમન્યુ પાછળ જતાં ભીમ પોતાની શિબિર પર લઈ ગયા ત્યાં સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે લખો. તો અહીંયા આપણને કેટલાક વિધાનો આપેલા છે. એ વિધાન કોને લાગુ પડે છે તે પાત્રનું નામ આપણે લખવાનું છે. નંબર 1. પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. જયદ્રથ. 2. જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. અભિમન્યુ. 3. પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો. અર્જુન. 4. પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું. દ્રોણ. 5. એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો. અભિમન્યુ. 6. અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો. દુર્યોધન. 7. એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. દ્રૌપદી. 8. એને ખબર પડી ગઈ કે પોતાનો વીરપુત્ર મૃત્યુ પામ્યો છે. અર્જુન. 9. બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા. યુધિષ્ઠિર અને ભીમ. 10. અર્જુન પાસે જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. દ્રૌપદી. 11. અર્જુનને શાંત કરવા એને પોતાની સાથે લઈ ગયા. કૃષ્ણ. પ્રવૃત્તિ 2.4. મને શીખવા દો. તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે. એ ફકરાના આધારે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. પ્રશ્ન 1.
પદમાં ભેદવાનું કાર્ય બહુ જ કઠિન છે એવું શાના પરથી કહી શકાય? જવાબ: પદમાં ભેદવાનું કાર્ય બહુ જ કઠિન છે કારણ કે દેવો માટે પણ આ કાર્ય અસાધ્ય દુષ્કર ગણાતું હતું. સ્વયં ઇન્દ્ર પણ આ પદ્મને ભેદવા માટે સમર્થ નહોતા. 2. અભિમન્યુની ઉંમર બીજા યોદ્ધાઓ કરતાં નાની છે એવું કયા શબ્દ કે વાક્યને આધારે કહી શકાય? જવાબ: તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. આ વાક્યમાં આવતા તરુણ શબ્દને આધારે અભિમન્યુની ઉંમર બીજા યોદ્ધાઓ કરતાં નાની છે એવું કહી શકાય. પ્રશ્ન 3. દ્રૌપદીની આંખો છલકાઈ ગઈ. આ વાક્ય શું દર્શાવે છે? આનંદ કે દુઃખ? જવાબ: દ્રૌપદીની આંખો છલકાઈ ગઈ. આ વાક્ય ગૌરવપૂર્ણ આનંદ દર્શાવે છે. પ્રશ્ન 4. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. આ વાક્યના આધારે નીચેના વાક્યો પૈકી સાચું વાક્ય પસંદ કરો. તો આમાં નંબર 1 વાક્ય જે છે એ સાચું છે કે ટાપુ નાનકડો હોય તેથી ઝડપથી પાણીમાં ડૂબી જાય. પ્રવૃત્તિ 2.5 વાર્તાના શબ્દનો અર્થ ધારો અને ખરું કરો. તો અહીંયા એક શબ્દના અલગ અલગ અર્થ આપેલા છે. તો વાર્તાના આધારે એ શબ્દનો અર્થ કયો થાય તે ધારવાનું છે. 1. મહાવિનાશ એટલે મોટો સંહાર. 2. દીપાવવું એટલે શોભાવવું. 3. વેરવિખેર એટલે વેરણછેરણ. 4. લગોલગ એટલે લગભગ પાસે. 5. અશક્ત એટલે નબળું. 6. હતાશ એટલે નિરાશ. 7. પીઠ થાબડવી એટલે પ્રોત્સાહન આપવું. 8. ત્રાટકવું એટલે ઓચિંતો હુમલો કરવો. 9. ફાળ પડવી એટલે ઓચિંતું ભયભીત થવું. પ્રવૃત્તિ 2.6 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણને ખાલી જગ્યાઓ આપેલી છે. એ ખાલી જગ્યાઓ આપણે કૌંસમાંથી શબ્દ શોધીને પૂરવાની છે. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને વેરવિખેર કરી શકે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી હતી. જો કે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દઈશું. પ્રવૃત્તિ 2.7 બંને વાક્યો વાંચો. આપેલા શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરું કરો. તો અહીંયા આપણને વાક્યો આપેલા છે એ વાક્યો વાંચી અને નીચે જે શબ્દ આપેલો છે એ શબ્દનો યોગ્ય અર્થ હોય એની સામે ખરું કરવાનું છે. 1. અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે. સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. તો અહીંયા ભેદવું એનો અર્થ થાય તોડવું. 2. સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવ વર્ણને દીપવતો હતો. દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ગૌર વર્ણ શામ થઈ ગયો. તો અહીંયા ગૌર વર્ણનો અર્થ થાય ગોરા રંગનું. 3. અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેખી મારતો ખેલાડી પહેલા બોલે આઉટ થયો એટલે એના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. તો અહીંયા ગર્વના ચૂરેચૂરા કરવા એનો અર્થ થાય અભિમાન ઉતારવું. 4.
લખતા વાંચતા ન આવડતું હોય તેને બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવાતી હશે. અશક્ત ભિખારીને જોઈ મને દયા આવી ગઈ, પણ ખિસ્સા ખાલી હતા. મારી અસહાયતા પર મને દુઃખ થયું. તો અહીંયા અસહાયતાનો અર્થ થાય કશું ન કરી શકવાની લાગણી. 5. 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. રાજા હંમેશા પોતાની પાસે તલવાર, ભાલો કે ગદા રાખતા. તે નિશસ્ત્ર તો કદી હોય જ નહીં. તો અહીંયા નિશસ્ત્રનો અર્થ થાય શસ્ત્ર વિનાનું. 6. શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. 10 દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે. આ જોઈને બધા દુઃખી થઈ ગયા, પણ મોટા ભાઈ તો નિશ્ચલ ઊભા રહ્યા. તો અહીંયા નિશ્ચલનો અર્થ થાય હાલ્યા ચાલ્યા વગરના. 7. અર્જુન મૂઢ, હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો. દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. તો અહીંયા શોકમયનો અર્થ થાય ઊંડા દુઃખમાં. પ્રવૃત્તિ 2.8. વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. અહીંયા વાક્ય છે, જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. આ જ વાક્યોમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરું કરો. તો આ વાક્યમાંથી જે માહિતી મળતી આવે છે એ માહિતીવાળા વાક્યો સામે ખરું કરવાનું છે. તો એમાં આવશે, કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટાભાગના સૈનિકો મૃત્યુ પામે. પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા. 2. યુધિષ્ઠિરે મોટા અવાજે પહેલાં તેનો વધ કરશે. ત્યાં સુધી વાંચો અને પછી આ કોષ્ટક પૂર્ણ કરો. તો કોણ કેવું દેખાતું હતું અને શું થતું હશે? તો યુધિષ્ઠિર મોટો અવાજ, રડવું, ખૂબ જ દુઃખી હશે. ભીમ પોતાના વાળ ખેંચતો ગાંડા જેવો, ખૂબ જ દુઃખ અને ગુસ્સો. અર્જુન હતાશ, નિશબ્દ, પુત્ર વિયોગ, દુઃખ. શ્રી કૃષ્ણ નિશ્ચલ, શાંત, ઊંડો શોક. દ્રૌપદી મક્કમ અને રૌદ્ર સ્વરૂપ, બદલો લેવાની ભાવના થઈ હશે. 3. પાર્થ તેણે અર્જુનને ઢંઢોળ્યો. પહેલાં તેનો વધ કરશે. ત્યાં સુધી વાંચો ને આ વાક્યમાં કઈ કઈ બાબતો આવતી નથી. તો આમાં જે બાબતો આવતી ન હોય તે લખવાની છે. તો એ બાબતો આવશે, અભિમન્યુના મોતથી દુઃખી થઈને શોક કરવાનો આ સમય નથી. 4. ઘડી પહેલાં ચૂમેલું નાનકડું ભાર તળે દબાઈ ગઈ. દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડકા જોડો. તો અહીંયા આપણે જોડકા જોડવાના છે. અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. તો એમાં એ દ્રૌપદીની અસહાયતા બતાવે છે. તો એના સામે આવશે અસહાયતા. 2. મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. તો એમાં આવશે દુઃખ. 3. અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. તો એમાં આવશે શોક. 4. મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલો છે. તો એમાં આવશે શરમ. પ્રવૃત્તિ 2.9. વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો. વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો. તો અહીંયા આપણે વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવવાના છે અને વચ્ચે એક વાક્ય ઉમેરવાનું છે. તો નંબર 1 આવશે, કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. નંબર 2 આવશે, દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. 3 આવશે, અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી. 4 નંબરમાં આવશે, અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું. 5 આવશે, હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો. 6 આવશે,
6 મહારથીઓ એક સાથે અભિમન્યુ પર તૂટી પડ્યા. નંબર 7 આપણે લખીશું શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. નંબર 8 આવશે અર્જુને જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી. પ્રવૃત્તિ 2.10 નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તેની સામે પહેલાં, યુદ્ધ પછીની બની હોય તેની સામે પછી અને યુદ્ધ દરમિયાન બની હોય તો તેની સામે દરમિયાન લખો. એટલે કે અહીંયા યુદ્ધ સમય જે બની હોય એમાં દરમિયાન લખવાનું છે, યુદ્ધ પહેલાં બન્યું હોય તો પહેલાં લખવાનું છે અને યુદ્ધ પછી બન્યું હોય તો પછી લખવાનું છે. 1. અભિમન્યુએ પહેલી હરોળ તોડી, તેમાં હશે દરમિયાન. 2. પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા, તો એમાં આવશે પહેલાં. 3. પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા, તો એમાં આવશે પહેલાં. અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ્ચ આવી પહોંચ્યું, તો એમાં આવશે દરમિયાન. આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા, એમાં આવશે પહેલાં. યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો, તો એમાં આવશે પહેલાં. દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો, તો એમાં આવશે દરમિયાન. પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા, તો એમાં આવશે દરમિયાન. અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા, તો એમાં આવશે પછી. દ્રૌપદીએ અર્જુનને પ્રતિજ્ઞા લેવડાવી કે તે કાલે જયદ્રથને મારશે, તો એમાં આવશે પછી. પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું, તો એમાં આવશે દરમિયાન. પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો, તો એમાં આવશે પછી. પ્રવૃત્તિ 2.11 તો અહીંયા આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1. અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને લખો. તો અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો છે: પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. મામા, આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. પ્રશ્ન 2. પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. પ્રશ્ન 3. દ્રોણના ગર્વના ચૂરેચૂરા શી રીતે થયા? દ્રોણ એક મહાન યોદ્ધા હતા. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવ્યો. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્નને જ પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ તો હજુ બાળક હતો, તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. પ્રશ્ન 4. શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? જવાબ: અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. પ્રશ્ન 5. અર્જુને શી પ્રતિજ્ઞા કરી, કેમ?
જ્યારે અભિમન્યુ વીજળીની ગતિથી પદ્મવ્યૂહની પ્રથમ હરોળને ભેદીને આગળ વધ્યો ત્યારે અભિમન્યુની પાછળ જતા પાંડવોને જયદ્રથે રોકી દીધા અને પદ્મ ફરીથી યથાવત બિડાઈ જવાના કારણે અભિમન્યુ પદ્મમાં એકલો ગયો. આમ અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ હતો. તેથી અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે જયદ્રથ કોઈ પણના શરણમાં જાય પણ સૂર્યાસ્ત પહેલાં પોતે તેનો વધ કરશે અને જો તેમ ન કરું તો આવતીકાલે રાત્રે જાતે ચિતા ખડકીને તેમાં બળી મરીશ. પ્રશ્ન 6. શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની શિબિર પર શાથી લઈ ગયા? જવાબ. શ્રી કૃષ્ણ અર્જુનને પુત્રના મૃત્યુનો શોક દૂર કરવા, મનને શાંત કરવા અને તેની પ્રતિજ્ઞા માટે તૈયાર કરવા માટે પોતાની શિબિરમાં લઈ ગયા. પ્રવૃત્તિ 2.12 ટૂંક નોંધ લખો. તો અહીંયા આપણે ટૂંક નોંધો લખવાની છે. નંબર 1. એકલવીર અભિમન્યુ. અભિમન્યુ માત્ર વીર નહોતો પણ એકલવીર યોદ્ધો હતો. પદ્મવ્યૂહ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા. પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેણે સહર્ષ સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ 6 મહારથીઓને મહાત કરી દીધા, હરાવ્યા. એક વીરને જ આજે તે રીતે મૃત્યુને પામ્યું. યુદ્ધને માનવતાના મૂલ્યોને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે અને અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. 2. ચક્રવ્યૂહમાં અભિમન્યુ. અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોતજોતામાં ભેદી નાખી. કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેથી દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાયે અભિમન્યુને હણી નાખવા કહ્યું. 6 મહારથીઓએ એક સાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન, રથવિહીન થઈ ગયો. નિશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો. 3. અભિમન્યુના મૃત્યુની અસર. અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોક ને હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્રવિયોગ વસમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચવા લાગ્યો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા. અર્જુન મૂઢ, હતાશ ને શોકમગ્ન મુદ્રામાં નિશબ્દ થઈ ગયો. દ્રૌપદીએ જયદ્રથનો વધ કરવાની અર્જુનને પ્રતિજ્ઞા લેવડાવી. અર્જુને પ્રતિજ્ઞા લીધી, આવતીકાલના સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ ન કરું તો જાતે ચિતા ખડકીને બળી મરીશ. પ્રવૃત્તિ 3.1થી આગળની પ્રવૃત્તિનો અભ્યાસ આપણે ભાગ 2માં કરીશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.